અને હવે અન્ય સમાચારની વાત ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે। ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતનું નિવેદન। ગુજરાતમાં 21 જૂનની આસપાસ ચોમાસું બેસશે। આ વર્ષે ધોધમાર અને લાંબો વરસાદ રહેશે। એક જ દિવસમાં 5 થી 10 ઇંચ વરસાદ પડી જશે। આગામી 3 દિવસની દક્ષિણ ગુજરાતના વરસાદની આગાહી કરાઈ છે। તો આખા ગુજરાતમાં 15 દિવસમાં ચોમાસું બેસવાનું છે। साहब त्रीजा हीटवेव की आशंका आप जणावी रह्या छो केवी रीते रहेशे? बिल्कुल केम के अरब समुद्र सखत गरम थई रह्यो छे। अत्याરની વાત કરીએ તો પર્ટિક્યુલર આજના દિવસે 32 થી 33 ડિગ્રી તાપમાન છે, એટલે હીટવેવની સંભાવના છે અને સાયક્લોનની સંભાવના પણ રહેલી છે। જો લો પ્રેશર જનરેટ થઈ જાય તો સાયક્લોન ક્રિએટ થઈ શકે અને અત્યારે ગાળો પણ છે સાયક્લોન અને હીટવેવ ત્રીજું આવવાની સંભાવના મને નેક્સ્ટ વીકમાં લાગી રહી છે। મને એવું લાગે છે એ પ્રમાણે 15 જૂન પછી વાદળ દેખાવાનું શરૂ થશે અને 21મી જૂનની આસપાસ ઓફિશિયલી વરસાદ બેસી જવો જોઈએ ગુજરાતની વાત કરીએ તો। અને કેવો પડશે વરસાદ? વરસાદ બહુ સરસ ક્વેશ્ચન, ધમધોકાર પડશે અને જેમ હીટ વેવ આવ્યો ને એવું કોલ્ડ વેવ આવ્યો એ રીતે મોન્સૂન વેવ પણ ચાલશે અને 5 થી 10 ઇંચ એક જ જગ્યાએ વરસાદ પડી જવાની સંભાવના રહેલી નકારી શકાતી નથી। ફ્લડ આવવાની સંભાવના પણ નકારી શકાતી નથી અને ધોધમાર વરસાદ, વિન્ડ ગસ્ટ સાથે વરસાદ, વાવાઝોડા સાથે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ ઘણી જગ્યાએ ગુજરાતમાં સંભાવના રહેલી છે। એટલે આવનારા સમયમાં વરસાદ ઘણો પડશે અને હું એવું માનું છું કે 95 થી 110% જેટલો વરસાદ ગુજરાત જોશે। ત્યારે વરસાદ દરિયા કિનારા જેટલા પણ શહેર છે ત્યાં ખૂબ વધારે વરસાદ વરસે અને જ્યાં મોટા મોટા સિટીઝ છે, અમદાવાદ છે, વડોદરા છે, સુરત, જ્યાં કાર્બન ડાયોક્સાઇડ સખત ક્રિએટ થઈ રહ્યો છે, વૃક્ષોનું પ્રમાણ બહુ જ ઓછું છે, ત્યાં વરસાદ સખત પડશે। એટલે એવી સંભાવના અત્યારે લાગી રહી છે કે ત્યાં વરસાદ લગભગ 10 થી 12 થી 15 ઇંચ સુધીનો વરસાદ એક દિવસમાં પડી શકવાની સંભાવના લાગી રહી છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।